સાબરકાંઠા જિલ્લાના ઇલોઈ અને કનાઈ ગામે આજરોજ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. આવનારા દિવસોમાં તહેવાર મોહરમ હોવાથી ઇલોલ અને કનાઈ ગામ ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તારીખ 17 જુલાઈના રોજ મુસ્લિમ પવિત્ર તહેવાર મોહરમ 10મી તારીખનો જુલુસ હોવાથી ઇલોલ ગામ અને કનાઈ ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીએસઆઈ ગોસ્વામી તેમજ પીએસઆઈ પરમાર તેમજ ઇલોલ આઉટપોસ્ટ જમાદાર તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા. ઇલોલ ગામે શાંતિ સમિતિની ગામના સર્વે આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા અને પોલીસ દ્વારા જુલુસના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંમતનગર તાલુકાના કનાઈ ગામે ગામના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, તેમજ જુલુસની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં કનાઈ ગામના મુસ્લિમ આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. ખેબ્રહ્માના દીપથલી ગામના 5 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું. ખેબ્રહ્માના દીપથલી ગામના 5 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું હતું, જેથી ખેબ્રહ્મા સિવિલથી સારવાર માટે હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ ચાંદીપુરા વાયરસ માખોમાંથી ફેલાય છે અને આ વાયરસથી તાવ, ખેંચ અને ડાયરિયા જેવા લક્ષણો જોવા મળે છે અને અંતમાં દાખલ કરેલ 5 વર્ષીય બાળકનું હિંમતનગર સિવિલમાં 3 દિવસ પહેલા બાળકનું મોત નીપજ્યું હતું, જેથી વાયરસને લઈને ગાંધીનગર ખાતે આજરોજ બેઠક યોજાઈ હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠામાં પૂર્વ ગૃહમંત્રી અને એમએલએને બદનામ કરવાનો પ્રયાસ કરનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પૂર્વ ગૃહમંત્રી અને એમએલએને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ, જેઓ હાલ દીવ, દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક છે, અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાને બદનામ કરવા પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સાથે મંદિરના સંદર્ભમાં પણ ખોટા આક્ષેપો કરી પોસ્ટ લખતા અનંતેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી હતી, જેથી હિંમતનગર પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવક સામે ફરિયાદ નોંધી હતી, જેથી યુવક ઉમંગ પંચાલ નામના યુવક સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધતા યુવક ફરાર થયો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર.